અમદાવાદ એસીબીની ટીમ ભાવનગરમાં ત્રાટકી. રેલવેના 2 કર્મચારીઓ પૈકી એકને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. એનઓસી ઇસ્યુ કરવા માટે લાંચની કરવામાં આવી હતી માંગ. ડીઆરએમ કચેરીમાં વર્ગ 3માં 2 કર્મચારીઓએ કરી હતી લાંચની માંગ. અમદાવાદ એસીબીએ ચટકું ગોઠવી ભ્રષ્ટાચારી કર્મચારીને ઝડપી લીધો. નિર્માણ શાખામાં ફરજ બજાવતા કાળુભાઈ ધીરુભાઈ હુંબલને રંગે હાથે ઝડપી લીધો. ફરિયાદી દ્વારા અન્ય એક કર્મચારી પ્રશાંત પંડ્યાને એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું. કર્મચારી દ્વારા લાંચમાં માંગણી કરાયેલ ₹15,000 સ્વીકારતા કર્મચારીને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.